મનખા અવતારમાં બીજું બધું જે આપણે કરાશે એ તો આપણને એક ભૂત વળગ્યું છે। હકીકતમાં ભગવાનનું ભજન કરવા બદલે જ આ જીવ આવ્યો છે। લખ 84 ભટકત ભટકત ધર ધર પશુ અવતારો, અનેક જન્મોથી રાહ તોરી ભૂલ્યો, સોય દુઃખ પરો નિવારો, ગુરોસા મારો અબકો જન્મ। આ મનુષ્ય અવતાર સુધારવાનો છે। બીજા જન્મમાં તો બધી રસ્તો ભૂલી ગયા હતા આપણે, અનેક જન્મોથી રાહ તોરી ભૂલ્યો। બીજા બધા જન્મ તો ઘણા મળ્યા, કૂતરાનો, કાગડા, ભૂંડ, ઊંટ, બજાડા, ઘોડા, વાઘ, વરુ, ભેફોડા ને એરું, અનેક પ્રકારના મળ્યા અવતાર, પણ એના અવતારમાં કોઈ અવતારમાં કલ્યાણ થયું નહીં। ખાધું, ઊંઘ્યા, બાળ બચ્ચા ઉત્પન્ન કર્યા અને વગર ખબરે મરી ગયા, એના સિવાયનું બીજા અવતારમાં કોઈ કર્યું નહીં। અને હવે મનખા અવતારમાં જો આટલું જ કરે તો પેલા મને આપણામાં શું ફરક ગણાય? હે, ઢોર ગણતા મનુષ્ય ઘડ્યો, ભૂલો એક સિંહ ને પૂંછ। જો રામ નામની ભક્તિ ન હોય તો ધીક દાઢી ના ધીક મૂછ। આ મૂછું દાઢી હાવ ન કોમી, એ તો પેલા પછી હાફને મોટી મોટી હોય છે, મૂછું હોય છે ને, પણ એનામાંથી ઝેર જાતું નથી। અને આપણામાંથી આ મોહ માયાનું ઝેર ન જાય તો પછી આપણામાં એનામાં કોઈ ફરક છે નહીં। એટલે આપણે ખરેખર ભગવાનનું ભજન કરવા બદલે આવ્યા છે। ભજન એટલે આ ગાયા એ ભજન નહીં હો, આ ગાયા ને કીર્તન કહેવાય। આ તો હરિકીર્તન છે, પણ ભજન કોઈ દાડો ગવરાય નહીં, ભજન થાય, ભજન ગવરાય નહીં। એવું ભજન કરવા બદલે આપણે આયા છે મનખા અવતારમાં। ભગવાન એટલે મેલ્યા છે, 84 માંથી છૂટવા બદલે મેલ્યા છે। અને 84 થી છૂટવાનો ઉપાય ન કર્યો અને ભગવાનનું ભજન ન કર્યું અને માયાનું ભજન કર્યું, રાત દાડો માયા માયા, પૈયા પિયા 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 પિયા, તો અટે શ્રીયા ને બા તો ગયા। કોઈના હાથે આવતા નથી, બંગલા, ગાડીઓ, લાડીઓ, વાડીઓ કોઈ હાથે આવે નહીં। હાથે શું આવે? પુણ્ય અને પાપ, બે વસ્તુ હાથે આવે, બીજું હાથે આવતું નથી। ભાઈ અવાજ ને થોડો પાકડો પડે છે, સેટ કરો, તમે તો ધ્યાન દીધું, તમે કરો સેટિંગ। એટલે પુણ્ય અને પાપ આ બે હાથે આવે। હવે પુણ્ય છે લોખંડની પેલી હોનાની બેડીયું છે અને પાપ છે લોખંડની બેડીયું છે। સંત પુરુષોનો માર્ગ એનાથી થોડો ઉપર છે અને સંસારીનો માર્ગ પુણ્ય અને પાપમાં છે। સંસારીને શું કરવાનું કે ભાઈ પુણ્ય કર્યું, તો પુણ્ય કર્યું એટલે હોનાની બેડીએ બંધાણો, અને પાપ કરે તો લોખંડની બેડીએ બંધાય, પણ છે બે બંધનનું બંધન। સંત મહાપુરુષોએ ના પાડી કે ભાઈ પુણ્ય પાપ દોય પ્રગટ દિખે, છોડ દે वो है दुखदाई, સીધી રાહ પકડ લે સેના, છોડ દે ઠાગ ઠગાઈ, અને સંતો તમે જ્ઞાન કરો નિર્મોહી। આ નિર્મોહી જ્ઞાન છે, આમાં કોઈ મોહ રાખવા જેવું છે? જ્ઞાન પ્રગટ થાય એટલે મોહ રહે નહીં, અને મોહ ના રહે એનું નામ જ છે મોક્ષ। મોહનો અક્ષય થઈ જાય, મોહનો નાશ થઈ જાય એટલે એને કહેવાય મોક્ષ। મોક્ષનો કોઈ ઉપર ધાબુ વધેલું છે નહીં, મોક્ષનું ધાબુ શું વધેલું ઉપર કે ભાઈ મોટું ઘર બનાવેલું છે, ઉય જ છે ઘર। અને આ ઘરને આપણે હાલ જીવતા સખત જોવાનું છે। જીવતા ઘર જોવો, બંદા જીવતા ઘર જોવો, મર્યા પછી મુક્તિ માગે એ કાળા ઘરનો કૂવો। મર્યા પછી મુક્તિ હોય, મર્યાનો જન્મ થાય થાય ને થાય। ગીતામાં ભગવાને આ વાત લખી શકે, હે અર્જુન, જે મરે એ જન્મે જન્મે ને જન્મે, અને જે જન્મે એ મરે મરે ને મરે। તો પુનર્પી જન્મ પુનર્પી મરણમ પુનર્પી જનની જઠરે શયનમ। આ તો ફેર જન્મ મરણ, ફેર જન્મ મરણ, આ તો સાચું છે જ। ચલતી ચક્કી દેખ કે કબીરા દિયા રોય, દો પાટન કે બીચ में સાબિત બચા ન કોઈ। આ જન્મ મરણ બે પડીએ છે, આ બે પણમાં કોઈ બસી શકતું નથી। પણ તમને બધાને ખબર છે, ઘંટીને બે પડ આવે, દોણા પીસાઈ જાય ને પીસાઈ જાય, પીસાઈ જાય ને, પણ વચમાં ખીલડો આવે, ખીલો, એ ખીલાનો ઓછો લે, એ કણ કોઈ દાડો પીલાય એ ન પીસાય। એમ સદગુરુનો જેને ઓછો લીધો, સતનો ઓછો લીધો, આ સંત સમાગમનો ઓછો લીધો, હરિના નામનો ઓછો લીધો, એ આ જલમ મરણના પડિયામાં પીસાય નહીં, એ જલમ મરણથી છૂટી જાય। તો આપણે એવો ઓછો લેવો પડશે, ઓછા વગર તો મેળ પડવાનો નથી। અરે રહેવા બદલે આ ઘર બનાવ્યું એ ઓછો છે કે નથી? ઢોરોને બનાવતા તો પેલા શું કહેતા?
કે ઓછો બનાવ્યો હોય કહેતા ને હવે કે શેર બનાવ્યો અને તબેલો બનાવ્યો કે પેલા શું કહેતા હતા ઓછો બનાવ્યો ઓછો એટલે આશરો આશરો તો લેવો પડે કોઈ સંત પુરુષોનો આશરો લે કોઈ દેવ મંદિરોનો આશરો લે કોઈ સતશાસ્ત્રનો આશરો લે અને કોઈ આવા સંત સમાગમનો આશરો લે પણ આશરો લીધા વગર મેળ પડતો નથી આપણે ભારતના પાકિસ્તાનના બે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાંથી આપણા હિન્દુઓ અહીંયા આવ્યા હતા તો શું કહેતા કે ભાઈ આશરો લીધો શરણે આવ્યા છે એને શરણાર્થી કહેતા હતા ને તો એ શરણાર્થી કેમ આયા આશરો લીધો અહીંયા મુસલમાનો હિન્દુઓને વટલાઈ નાખતા હતા મારી નાખતા હતા બેન દીકરીઓની ઇજ્જતનો પ્રશ્ન હતો એટલે અહીંયાથી જાગીરીઓ છોડીને આવતા રહ્યા જમીન જાગીરી ઘર બાર બધું પૈસા ટકા હોમ દોમ ફોમ બધું હતું પણ છોડીને આયા આશરો લીધો જે આશરો મળે શાંતિ મળે ઈ રહેવાય એમ આપણને શાંતિ ક્યાં મળે સાચી શાંતિ સંતોના દરબારમાં મળે બીજે મળે નહીં અને સંતના પાસે શાંતિ હોય અને આપણને આલે તો મળે અને સંતને જો શાંતિ ના હોય તો પછી એને ઉપાધિ આવનારાને ઉપાધિ થાય કે ન થાય પણ મહાપુરુષ કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈને રહીએ ભાઈ રે વીરા શાંતિ પમાડે એને સંત કહીએ વિદ્યાનું મૂળ આલ્યું મારા ગુરુએ અને તો સોટ્યું છે મારે આઈએ વિદ્યાનું મૂળ આલ્યું કઈ વિદ્યા ઓલી આ ભણવાની વિદ્યા નહીં ખાવા પીવાની વિદ્યા નહીં ધંધા કરવાની વિદ્યા નહીં વેપાર કરવાની વિદ્યા નહીં આવી તો સૌદ વિદ્યાઓ છે એ સૌદ વિદ્યાઓ ખાલી પેટ ભરવાની અને 15મી વિદ્યા છે એને કહેવાય બ્રહ્મ વિદ્યા શું કહેવાય બ્રહ્મ વિદ્યા એટલે પોતાના આત્માની વિદ્યા બ્રહ્મ એટલે આત્મા એક ભરમ એટલે વેમ અને એક બ્રહ્મ એટલે આત્મા લાગે બે બોલવામાં એક જ જેવું પણ એક ભરમ એટલે વેમ અને બ્રહ્મ એટલે આત્મા તો આત્માની ઓળખાણ થાય એની વિદ્યા આપણને મળે હમણાં બોલ્યા આ બેન બોલે અહીંયા કે ઓહમ સોહમના મણકા પરોવ્યા મણકા કયા પરવાના છે ઓહમ ને સોહમના આ બધા તુલસીના અને રુદ્રાક્ષના મણકા પરવાથી કલ્યાણ થાય નહીં આ તો કહે છે કે મારા બની કાષ્ટ કી કાષ્ટ એટલે લાકડું અને મય પરોયો સૂત મારા બિચારી ક્યાં કરે ભજને વાળા હોય કપૂત ભજવા વાળો કપૂત હોય મારા ફરે હાથમાં મન ફરે સંસારમાં તો મારાના મણકા શું કરે એનું મન ફરે સંસારમાં તો એનાથી કલ્યાણ થાય નહીં આ તો તનની ને મનની એકતા થઈ જાય ઓહમની ને સોહમની એકતા થઈ જાય તો અહીંયા હાસું ઘર ઓળખાય ન કે ઓળખાય નહીં ઓહમ સોહમ એટલે શું આપણને પાછી ખબર ન પડે કે વાત તો કરી ઓહમ સોહમની પણ હવે ઓહમ એટલે શું સોહમ એટલે શું તો જે આપણો શ્વાસ ચાલે છે એ શ્વાસ અંદર જાય એટલે ઓહમ અને બહાર આવે એટલે સોહમ આ શ્વાસોશ્વાસની માળા ચાલુ છે ખાલી એના હાથે મન જોડવાનું છે સુરતાલ જોડવાની છે બીજું કોઈ કરવાનું નથી એટલે કીધું કે મારા શ્વાસોશ્વાસ કી ફિરેગા કોઈ દાસ જલમ મરણમાં ભટકે નહીં કટે કાળ કી ફોંસ કાળનો ફોંસો કપાઈ જાય જલમ મરણમાં જવું પડે નહીં શ્વાસોશ્વાસની માળા કરે તો મારા શ્વાસોશ્વાસ કી ફિરેગા કોઈ દાસ જન્મ મરણ ભટકે નહીં કટે કાળ કી ફોંસ પણ આપણે તો માળા શ્વાસોશ્વાસની તો નથી ફરતી આપણે માળા ફરે કદાચ આવી જે હોય એ ફેરવા બેઠા બેઠા એ વડે કોઈ ઈશારો મળે હોય તો ન કે તો માળા ફરતી હોય ખેતરમાં જવાની ઢોરાની કોઈ ધંધાની કોઈ નોકરીની કોઈ વેપારની કોઈ મજૂરી જવાની ન કે પછી વડે પંચાયત કરવાની ફરતી હોય સાડી સુગલી કરવાની ફરતી હોય કે કરે જઈને પેલાની આગાપાસી કરી આવું કરે હોય જઈને હું આને વાત ફૂકી આવું આ એ માળા ફરતી હોય મુખો મળે કે પહોંચ્યા તો મુખો મળે કે પોક્યા ફટાફટ આ માળા ફરતી હોય તો આ માળાથી સંસારનું બંધન થાય અને શ્વાસોશ્વાસની માળાથી સંસારનું બંધન છૂટે આટલો ફરક છે ધરતી અસમાનનો એટલે આપણે શ્વાસે શ્વાસી ભગવાનને યાદ રાખવાના ભગવાનને ભૂલવાના નથી પણ આપણે તો શ્વાસે શ્વાસી ભગવાન તો યાદ રહેતા નથી અને આ બળતરા યાદ રહે છે બે ભાઈ હતા કૂવો બનાવ્યો ખેતરમાં અને પછી ખેતરમાં પેલો કૂવો બનાવ્યો એટલે અંદર પાટલી ગોઠવવી પડે ને મશીન આવતા પહેલા બરાબર પંખા ગોઠવતા હવે બોર આવ્યા
એટલે પાટલી ગોઠવી દીધી. એક ઘોડ લઈને ઉતર્યા મય, એક ભાઈએ પકડે મોટો શેણો અને એક મારે ઘોડ. એટલે ઘોડ મારે એટલે બધો હઈ હો એમ બોલે. અને બાપજી નીકળ્યા રસ્તે રસ્તે સીતારામ સીતારામ કરતા કરતા અને કુવામાં ભાળી તો પેલા હઈ હો કરે. બાપજી બોલ્યા કે અરે ભાઈ ક્યાં કરતે હો? કે બાપજી આ ફોડું પાડો છો. તો કે ફોડું પાડો છો કે હઈ હો કેમ કરો છો? તો કે સીતારામ સીતારામ કરો કે તમારું કલ્યાણ થાય. તો પેલા ખેડૂત હોશિયાર હતા કે બાપજી કુવો ઘણો ઊંડો નથી અને સળેણ ગોઠવેલી છે અને થોડા આવીને અમને થોડો ટ્રેનિંગ આલો ને બાપુ. બાપજી હતા તારા બાપજી છેલ્લા હતા મોટિયા લંગોટી વાળતા ઉતર્યા મોય અને કે લાવો મને ઘોણાલો. એટલે ઘોણાલ્યો સીતારામ સીતારામ એક વખત બે વખત ચાર વખત બોલ્યા ને હે શું થવા માંડ્યું બધા હે શું કરવા માંડ્યા. પેલા ખેડૂત કે બાપજી પેલું સીતારામ સાદું રાખો કે ભાઈ તારા હાથામાંથી મારા પેટમાં આવે છે. આ તારા હાથામાંથી મારા પેટમાં આવે પછી હૈયું ને બારે આવી એમ. આ તો કરવું કાઠું છે ભાઈ. વાતો કરે ભલે એવું છે નહીં. વાતો કરે વાતોડિયા વાતમાંથી શું વળે? હીરા શરીફો દોડો લઈને ઘંટીમાં દળે લેને તું લાવો મનખો તને ફેર નહીં મળે. આવો ફેર મનખાવતાર મળવાનો નથી. આવું હરતું ફરતું બેસતું ઉઠતું ઊંઘતું જાગતું પોતે આનંદ કરે ને બીજાને આનંદ કરાવતું આવું આ દેહ દેવળ આવું આ માનવ મંદિર વારંવાર ફેર મળવાનું નથી. અને જો વેર ને ઝેર ને કદિયા ને કલેશ ને કામ ને ક્રોધ ને સળ ને કપટ ને ઈર્ષા ને અદેખાઈમાં જો આ વેડફી નાખ્યું તો ફેર આવો હીરો હાથમાં આવશે નહીં. એટલે હીરો ગુમાય નહીં. ખબર રાખવાની તારો હીરો ગુમાયો કસરામાં અને 25 ના ઝઘડામાં. અરે તારો હીરો ગુમાયો ના કસરા સંસારના કસરામાં મારા તારામાં હીરો ગુમાઈ જાય અને હીરો હાથમાં ફેર આવે નહીં. ફેર પાછા આવે હાથમાં પથરા જલામ મરણ કૂતરા કાગડા ભૂંડ બજારમાં જવું પડે. એના કરતા હાલ મળ્યો છે નહીં વધાઈ લેજો. આ રહ્યો ખોટો વેડફાઈ ન જાય. અને શ્વાસા તો જેટલા વેડફાઈ તમને ખબર છે? બોલનતા 12 બોલવાથી 12 શ્વાસા વધારે તૂટે. બોલનતા 12 ચલનતા 18 કાળ ક્રોધ દમ તીસા મૈથુન કરતા 64 તૂટે કદી ભજે તો જગદીશા. મૈથુન ક્રિયામાં 64 શ્વાસા તૂટે. બોલવાથી 12 શ્વાસા વધારે તૂટે. આમ તો શ્વાસ આપણા 1 મિનિટમાં 15 વખત ચાલે. આ શ્વાસ કેટલી વખત ચાલે? કોઈને આ માપની ખબર હશે નહીં. આ કોઈ મહાપુરુષોનો હોય આપણને ખબર હોય નહીં પણ મહાપુરુષોનો માપ કાઢેલું છે. તો 1 મિનિટમાં 15 વખત આ શ્વાસ ચાલે. એટલે 4 સેકન્ડમાં 1 વખત પૂરો થાય. 2 સેકન્ડમાં અંદર આવે અને 2 સેકન્ડમાં બહાર નીકળે. એટલે એક શ્વાસ પૂરો થયો ને 4 સેકન્ડમાં 1 વખત. એટલે 1 મિનિટનો કેટલો થાય? 15 વખત થયો ને. 15 ચોકા 60 મિનિટ થઈ 60 સેકન્ડ. હવે 1 મિનિટનો 15 વખત થાય તો કલાકનો 900 વખત થાય. કેટલી વખત થાય? 900 વખત કલાકમાં. અને 24 કલાકમાં 21,600 વખત આ શ્વાસ ચાલે. અને આ જે શ્વાસ ચાલે એ જ મોટી મૂડી છે આપણી. આ જો શ્વાસ બંધ થઈ જાય તો પછી બંગલામાં કોઈ રહેવા દે? તો મોટી મૂડી બંગલો કે આ શ્વાસ? શ્વાસ ન હોય તો કોઈ રાખતું નથી. 5 કરોડનો બંગલો હોય તો ગાઢો બાપુ ને હવે બારે બીજોને મોડું થાય. બીજા બાપડા ભૂખે મરે તરસે મરે. એટલે શ્વાસ તણી સગાઈ. આ જીવને શ્વાસ તણી સગાઈ. ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ જીવને શ્વાસ તણી છે સગાઈ. તો બોલો હવે મોટી મૂડી કઈ છે આપણા પાસે? આ શ્વાસ ની મોટામાં મોટી મૂડી છે. અને એ મૂડી જો વેડફાઈ ગઈ મારામાં તારામાં સળ કપટમાં ઈર્ષા દેખાઈમાં તો આવી ફેર મૂડી હાથમાં આવવાની નથી. એટલે કીધું કે તારો હીરો ગુમાવવાના કસરામાં આ હીરો છે. શ્વાસ છે એ મોટો હીરો છે. આ શરીરના અંદર આંખો કેટલી કિંમતી છે? અનમોલ છે કે નથી? હૃદય કેટલું કિંમતી છે? અનમોલ છે કે નથી? કિડનીઓ કેટલી કિંમતી છે? અનમોલ છે કે નથી? વાતરડા, પિત્તાશય, લીવર, ફેફસા, હાથ પગ, આ બધા નાક કેટલું કિંમતી છે? કોઈ એમ કે કરોડ રૂપિયા આલો તમારું નાક દેવરું મને તો આપણે દેવ હે? અને આ ભિખારી હોય મજૂરી કરતો હોય ને એને કરોડ રૂપિયા આલો તોય નાક ના આવે. આપે આટલો કિંમતી આ દાગીના ગોઠવેલા છે માય. અને તોય એક દાડો તો સંસારમાં જવાના નથી જવાના. અને ઈ કેમ રહેશે? પેલો મરી હાસો દાગીનો નીકળી ગયો શ્વાસનો એટલે પેલું સંસારમાં જાય. ન કે આવા દાગીના કોઈ બાળે ખરા? પણ શ્વાસ અંદરથી નીકળ્યા પછી કોઈ હગું થતું અને હાસો હગું શ્વાસનું છે.
શ્વાસી મોટામાં મોટો થોબલો છે. જળ કેરી બોદકા બન્યા પિંજરા ભીતર ભર્યા ભંગારા ઉપર રંગશું રંગ લગાયા કારીગર હે કીર્તારા અરે જોબન ધન બ્રાહ્મણા દિન ચારા તું ગરવ કરે કોઈ ગમારા જોબન ધન બ્રાહ્મણા દિન ચારા જવાની ધન આ તો 4 દાડાનું બ્રાહ્મણ છે. જવાની એ કાયમ રહેવાની નથી. એનું નામ શું છે? જવાની 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 કોઈની રહેવાની નથી. કોઈની રહી. આ બાપુને તમારા કોઈ ઘરડા થાવું હતું? હા શું કહો? જ્યારે મોટિયા હતા આડે ઉમરે ઠેકડા મારતા હતા અને કોઈ રાત દાડાની ભોન નથી ત્યારે એમ હતું મનમાં કે ગડપણ આવશે એમ ના, કોઈ આવા ને આવા રહેશે. જવાન ના જવાન આ જવાની એમ પૂછો એના મનને એમ જ છે કે અમે આવા ને આવા જ રહેવાના. પણ મહાપુરુષ કહે છે કે પીપળ કોણ ખરંત હસ્તી કોંપળિયા મુજ વીતી તુજ વીત છે ધીરી રે બાપડિયા. એ તમે આ હાલ કળવળ ઉપર છો અને હું ખરખડ ભોય થતો પણ એક દાડો તમારે ભોય પડવું પડશે. એમ આપણે એક દાડો ગડપણનો વારો આવી જશે. કોઈને કાયમ રહેવાનો નથી. કાયમ રહ્યા ને કોઈ રાજવી છોડી ચાલ્યા ઘરને ગમ આ માનવ તન મળ્યું મોઘા મોલનું અને એક દાડો રાખમાં રોળાય આ માનવ તન મળ્યું મોઘા આ મોઘા મૂલનું છે પણ એક દાડો રાખમાં રોળાઈ જવાનું. કોઈ હગું થવાનું નથી. ઢોરા ડોખરાનો કોઈ બાળતું નથી બાપડા જમીનમાં ભંડારે અને મન ખોન તો બાળી ભૂકા ના કે વળે બાપુ પાછા આવશે.